નમસ્કાર મિત્રો, ફરી પાછું તમારા સમાચારની ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવવાના છે મુખ્ય સમાચાર। સૌથી પહેલા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો દિવાળી માટે બોનસ મિત્રો ખેડૂતોને મળવાનું છે। એમએસપી પ્લસ 300 રૂપિયાનો ફાયદો મિત્રો આ વખતે ગુજરાતના ખેડૂતોને થવા જઈ રહ્યો છે। મિત્રો ખરીફ પાક માટે સરકારે મોટી જાહેરાત મિત્રો કરી દીધેલી છે, જેમાં ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઈ આ બધાના ટેકાના ભાવે મિત્રો તમારે જે પાક છે મિત્રો એ ખરીદાશે અને તેની સાથે દિવાળી ઉપરાંત મિત્રો તમને 300 રૂપિયાનું બોનસ પણ મિત્રો મળશે। ખરીદીની વાત કરીએ તો આપણે ખરીદી 1 નવેમ્બર થી લઈ અને 30 જાન્યુઆરી 2026 સુધી મિત્રો આજે થવાની છે। મિત્રો ત્યાર પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરી લઈએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર છે। મિત્રો દિવાળી પહેલા રાશન કાર્ડ ધારકો માટે એક મોટી જાહેરાત મિત્રો કરવી દેવામાં આવેલી છે, જેમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ હવે મિત્રો 9 વસ્તુઓ તમને મફત મળશે, જેમાં ઘઉં, ચોખા, ચણા, ખાંડ, મીઠું, તેલ, લોટ, સોયાબીન અને મસાલા જે છે આ 9 વસ્તુઓ તે લોકોને મિત્રો મળવા પાત્ર હવે રહેશે। ત્યાર પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો મહિલાઓને દિવાળીની એક મોટી મિત્રો ભેટ આપી દેવામાં આવેલી છે। ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ તો યોગી સરકારે પીએમ ઉજ્જવલ યોજના હેઠળ મહિલાઓને દિવાળી ઉપર મિત્રો જે ગેસ સિલિન્ડર છે મિત્રો એ ફ્રીમાં મિત્રો આપવામાં આવેલો છે। હવે ગુજરાતમાં આવી કોઈ યોજના મિત્રો આપણને આપવામાં નથી આવતી, ત્યાં પણ બીજેપીની સરકાર છે ને અહીંયા પણ મિત્રો આપણને બીજેપીની જ સરકાર છે, પરંતુ રાજ્ય વાઇઝ આમાં આપણને ક્યાંક ને ક્યાંક ભેદભાવ જરૂર આપણને ગુજરાતમાં જોવા અત્યારે મળે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર છે। પીએમ કિસાન 21મો હપ્તો મિત્રો આપણને જે હપ્તો છે મિત્રો તે દિવાળીની આજુબાજુ મિત્રો મળી શકે છે। આપણે આના પાછલા વર્ષની આપણે વાત કરીએ તો દિવાળીના 25 દિવસ પહેલા આપણને જે હપ્તો છે એ મળી ગયેલો હતો અને હવે પાછી દિવાળી આવે છે એટલે કે એવું માનવામાં આવે છે, સમાચાર અત્યારે આવે છે કે દિવાળીમાં આપણને દિવાળી જ્યારે પતે એના 5 દિવસ પછી આપણને જે 21મો હપ્તો છે મિત્રો તે આપણા ખાતાની અંદર આવશે અને જે લોકોને પણ મિત્રો 20મો હપ્તો નથી મળેલો તે લોકોને કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તે 20મા હપ્તાના જે પૈસા છે મિત્રો તે 21ના હપ્તાની અંદર મિત્રો તમને જમા થઈ જવાના છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો હવામાનની આગાહી ઉપર એક મોટા સમાચાર છે। વાવાઝોડુંની આપણે વાત કરીએ તો અરબ સાગરમાં 2025નું પહેલું જે વાવાઝોડું છે મિત્રો તે સક્રિય થઈ ગયેલું છે। હવામાન વિભાગની તાજી અપડેટની મુજબ આપણને આગામી 7 દિવસની અંદર આપણને વરસાદ જે છે એ અનેક જગ્યાએ આપણને મધ્યમ વરસાદ જોવા મળશે। દરિયાકાંઠાની વાત કરીએ તો 40 થી 50ની સ્પીડે જે પવન છે મિત્રો તે હવે જરૂરથી આ વખતે આપણને ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળશે।